તેરે નામ 2003માં આવેલી સલમાન ખાનની એક એવી મૂવી કે જેમાં સલમાન ખાનની હેરસ્ટાઇલ, તેમના કપડાં અને તેમના કંઈક ડિફરન્ટ જ લુકના હિસાબે આજે પણ માણસો માટે એ ફિલ્મ એક યાદગીરી બની ગઈ છે. હાલમાં સલમાન ખાને તે ફિલ્મમાં પોતાની હેરસ્ટાઇલને પ્રેરણા આપી છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને. તો આજે ચર્ચા કરીશું આ વિષય પર. એક્ટર સલમાન ખાનના હેરકટ અને આઉટફિટ્સ માટે તેમના ચાહકો માટે વર્ષોથી પ્રેરણારૂપ રહ્યા છે, પરંતુ એક અલગ જ લુક જે સૌથી વધારે યાદગાર લાગે છે તો તે છે 2003ની ફિલ્મ તેરે નામ, જેમાં તેમના લાંબા વાળ વચ્ચેથી અલગ કરવામાં આવ્યા હતા. નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઇન્ડિયન કપલ શર્મા શોમાં સીઝન 3માં સલમાન ખાને ખુલાસો કર્યો કે આપણા ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ આ લુક માટે પ્રેરણારૂપ હતા. તેમણે કહ્યું હતું कि ये तेरे नाम का जो लुक है असलियत में ये प्रेरणा तो अब्दुल कलाम साहब का है. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે રાહુલ રોય પાસે પહેલા પણ આવી જ હેરસ્ટાઇલ હતી, પરંતુ તેરે નામ માટે તેમણે એક નાના શહેરના પાત્રની કલ્પના કરી હતી જેને લાંબા વાળ હશે. મને લાગતું હતું કે નાના શહેરના હીરો હંમેશા લાંબા વાળ રાખતા હતા, બધા જૂના જમાનાના હીરો પણ તે જ રાખતા હતા. ત્યાંથી આ પ્રેરણા મને મળી હતી. સ્વર્ગસ્થ સતીશ કૌશિક દ્વારા દિગ્દર્શિત તેરે નામ 2003માં રિલીઝ થઈ હતી અને તેમાં સલમાને રાધે અને ભૂમિકા ચાવલાએ નિર્જલા તરીકે અભિનય કર્યો હતો. તે 1999ની તમિલ ફિલ્મ સેતુની રીમેક હતી. ફિલ્મને દર્શકો તરફથી ઠીકઠાક પ્રતિસાદ મળ્યો હોવા છતાં તે સલમાનના તીવ્ર અભિનય અને તેના સંગીત માટે યાદ રાખવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી સિનેમામાં ભૂમિકા ચાવલાની ડેબ્યુ ફિલ્મ પણ હતી. તો મિત્રો, તમારું શું કહેવું છે? તેરે નામ જોઈ કે નહીં? અને જો જોઈ છે તો તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયોને સલમાન ખાનના ચાહક સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું આવા જ કંઈક વિડીયો સાથે.